નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવેલી હતી કે સર અમારે સ્કોલરશિપનું ફોર્મ રિન્યુ કરવાનું થતું હોય તો રિન્યુ કઈ રીતે કરવું એના વિશે જાણકારી આપો। તો આજે આ વિડીયોની અંદર આપણે તમારે જો સ્કોલરશિપનું ફોર્મ રિન્યુ કરવાનું થતું હોય તો કઈ રીતે રિન્યુ કરવું એના વિશે જાણકારી મેળવીશું। આખો વિડીયો તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે। હવે જો આજે રિન્યુ છે એ કોને લાગુ પડશે તો જો જે પણ વિદ્યાર્થીઓ 2 વર્ષ કે તેનાથી વધારે એટલે કે 3 વર્ષ 4 વર્ષનો કોર્સ હોય અને એને આની પહેલા એકેવાર સ્કોલરશિપનું ફોર્મ ભરેલું હોય અને એને સ્કોલરશિપ મળેલી હોય તો હવે એને બીજી વાર કે ત્રીજી વાર સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું થતું હોય તો એને આખું ફોર્મ ભરવાની જરૂર નથી। ગયા વખતે જે ફોર્મ ભરેલું છે ત્યાં એક રિન્યુ નો ઓપ્શન આવી જશે, એની ઉપર ક્લિક કરશે એટલે ઓટોમેટિક મોસ્ટલી આખું ફોર્મ ભરાઈ જશે। અમુક જ આપણે ડિટેલ નાખવાની થશે। કઈ રીતે આખી પ્રોસેસ હશે એ હમણાં આપણે આગળ વિડીયોમાં જોશું, પરંતુ જે પણ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આની પહેલા મળેલી હોય એને જ તે ખાલી રિન્યુ ઓપ્શન લાગુ પડશે। અને ઇન કેસ તમે રિન્યુ ન કરો તો તમે નવું ફોર્મ ભરશો તો પણ ચાલશે, પણ જે વિદ્યાર્થીઓ હાલમાં પ્રથમ વર્ષમાં તે એડમિશન લીધેલું છે એને કઈ રિન્યુ નો ઓપ્શન લાગુ નહીં પડે, એને અલગથી આખું નવું તે ફોર્મ ભરવાનું થશે। આખું નવું ફોર્મ તમારે ભરવાનું થતું હોય તો કઈ રીતે ભરવું એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક જો અત્યારે આઈ બટન ઉપર બતાતી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે। એ એકવાર તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ડિજિટલ ગુજરાત ઉપર સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે આપણે આખું ભરવું એમ। જ્યારે આપણે આ વિડીયોની અંદર ફક્ત રિન્યુ કઈ રીતે કરવું એ તે માહિતી મેળવીશું। તો જો સૌપ્રથમ તમારે ગૂગલમાં ડિજિટલ ગુજરાત કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલે તે વેબસાઇટ આવી જશે digitalgujarat.gov, તો આપણે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણું એકાઉન્ટ લોગિન કરવા માટે ઓપ્શન આપેલો છે જમણી બાજુ લોગિનનો, તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણું એકાઉન્ટ લોગિન કરવા માટે સિલેક્ટનો ઓપ્શન આપેલો છે, એની અંદર 2 ઓપ્શન જોવા મળશે। જ્યારે આપણે એકાઉન્ટ બનાવ્યું હોય ત્યારે જે આપણે મોબાઈલ નંબર ની ઈમેલ આઈડી નાખેલો હોય એનાથી આપણે લોગિન કરી શકશો। કોઈ પણ આપણે એક સિલેક્ટ કરી લેવાનું, પછી જો તમે મોબાઈલ નંબર સિલેક્ટ કરેલો હોય તો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો, પછી તમે જે પાસવર્ડ રાખેલો એ એન્ટર કરી દેવાનો, પછી જે કેપ્ચા બતાવે એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો છે, ઓટીપી એન્ટર કરીને કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। તો જો આપણે સ્કોલરશિપનું ફોર્મ રિન્યુ કરવું હોય તો કઈ રીતે કરવાનું તો જો સર્વિસનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની, પછી એક ઓપ્શન આવશે સ્કોલરશિપ સર્વિસનો, એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે જો અહીંયા આપણે ઉપરના કઈ ઓપ્શનમાં કરવાનું નથી, જો તમારે નવું ફોર્મ ભરવાનું થતું હોય તો તમારે અહીંયા ઉપર જે કેટેગરી લાગુ પડતી હોય એમાં સિલેક્ટ કરીને આગળ વધવાનું થશે। નવું ફોર્મ ભરવાનું થતું હોય તો એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે, પરંતુ તમારે રિન્યુ કરવાનું થતું હોય તો અહીંયા તમારે કઈ લાગુ નહીં પડે, તમારે સિમ્પલી નીચે અહીંયા વહી આવવાનું। હવે આપણે ફોર્મ રિન્યુ કરવા માટે અહીંયા 2024-25 સિલેક્ટ કરેલું હશે અને એની અંદર જો તમે કઈ ફોર્મ ભરેલું હોય અને આ કે બતાડે તો રિન્યુ નો આયા જો લખેલું છે એવો ઓપ્શન આવી જશે। ઇન કેસ આ જો કઈ માહિતી ન આવે તો તમારે 2024-25 ઉપર ક્લિક કરી દેવાની। તો ગયા વર્ષે તમે ફોર્મ ભરેલું હોય તો 2023-24 તમે સિલેક્ટ કરશો અને પછી તમારે શો પર ક્લિક કરી દેવાની, તો આ તમે જે પણ ફોર્મ ભરેલું છે એની બધી માહિતી આવી જશે। એની સામે એક રિન્યુ નો ઓપ્શન આવી જશે, તમારે એની ઉપર ક્લિક કરવાનું થશે। ટૂંકમાં ગયા વર્ષે તમે જે ફોર્મ ભરેલું હોય એની સામે તમારે રિન્યુ નો ઓપ્શન બતાડશે। તો ઘણાની એવી કોમેન્ટ આવતી હોય કે સર મારે રિન્યુ નો ઓપ્શન નથી આવતો। જો ગયા વર્ષે તમે ફોર્મ ભરેલું હોય અને તમને સ્કોલરશિપ જો મળી ગયેલી હોય તો ત્યાં રિન્યુ નો ઓપ્શન આવશે। ઇન કેસ તમે ફોર્મ ભર્યું હોય પણ કોઈ કારણસર તમારું ફોર્મ રિજેક્ટ હોય અથવા હજી સુધી તમારા ખાતામાં પૈસા જમા ન થયા હોય, હજી સ્કોલરશિપ જમા થવાની બાકી હોય તો તમારે રિન્યુ નો ઓપ્શન નહીં આવે। તો તમારે શું કરવાનું તો જો તમે થોડોક વેઇટ કરી શકો છો કે રિન્યુ નો ઓપ્શન આવે પછી તમે એપ્લાય કરો અથવા તમે નવું ફોર્મ ભરશો તો પણ ચાલશે। હવે ઇન કેસ જો તમારે રિન્યુ નો ઓપ્શન આવી ગયો હોય તો તમારે સિમ્પલી આ જે રિન્યુ નો ઓપ્શન હોય એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે ગયા વખતે જે પણ ડિટેલ નાખેલી હતી એ મોસ્ટલી બધી આવી જશે। અમુક માહિતી હશે એ આપણે ફરીથી નાખવાની થશે, કઈ રીતે નાખવાની અને કઈ નાખવાની આપણે જોતા જવી। તમે એક છે રેશન કાર્ડ, હજુ આપણે આગળ જ્યારે ફોર્મ ભરેલું હોય ત્યારે રેશન કાર્ડ ડિટેલ નાખેલી હોય તો એ ઓટોમેટિક આવી જશે, તો આપણે કંઈ નાખવાની નહીં થાય। પણ ઇન કેસ જો રેશન કાર્ડ ડિટેલ આપણે ન નાખેલી હોય ને એ જો ન આવે તો આપણે સિમ્પલી રેશન કાર્ડની ડિટેલ એન્ટર કરી દેવાની। કઈ રીતે કરવાની તો જો આપણું જે રેશન કાર્ડ હોય એની અંદર આપણું જે નામ લખેલું હોય એની નીચે એક મેમ્બર નંબર લખેલો હોય તો એ જે રેશન કાર્ડની અંદર તમારો જે મેમ્બર નંબર લખેલો હોય એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક બધી માહિતી અહીં લખેલી આવી જશે। એકવાર આ બધી માહિતી લખેલી આવી જાય પછી નીચે આઈ હિયર બાય ગીવ માય કન્સેન્ટનું જે બોક્સ આપેલું છે આપણે એનું પર ક્લિક કરી દેવાની। પછી બીજું છે સ્ટુડન્ટ OTR નંબર, તો જો આ બોક્સની અંદર તમે જો નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઉપર કંઈ રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તમને એક 14 આંકડાનો નંબર આપવામાં આવેલો હશે, તો એ 14 આંકડાનો જે OTR નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી ગેટ OTR ડિટેલ એના પર ક્લિક કરશો એટલે આ બોક્સની અંદર જે પણ માહિતી છે ઓટોમેટિક લખેલી આવી જશે। જો આ જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઉપર તમારું એકાઉન્ટ ન હોય અને જો તમારે બનાવવું હોય તો તમે ગૂગલમાં નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ટાઈપ કરશો એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે, તમે એના પર ક્લિક કરશો એટલે આ રીતની વેબસાઇટ આવી જશે। તો એની અંદર તમને OTR નો એક ઓપ્શન જોવા મળશે, તો તમે આની ઉપર ક્લિક કરીને તમારું એકાઉન્ટ બનાવી શકો છો।
જો અકાઉન્ટ બની જાય અને પછી તમને જે 14 આંકડાનો નંબર આપવામાં આવે એ તમે એન્ટર કરશો એટલે બધી માહિતી આવી જશે. પરંતુ આ જે OTN નંબર છે એ નાખવો કંઈ ફરજિયાત નથી. જો તમારું નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઉપર અકાઉન્ટ ન હોય તો આપણે કંઈ નવું બનાવવાની જરૂર નથી. તમે આ નંબર નહીં નાખો તો પણ ચાલશે, આ કંઈ કમ્પલસરી નથી. એટલે તમારે આગળ જો આ કંઈ રજિસ્ટ્રેશન નંબર ન હોય તો તમારે કંઈ મૂંઝાવાની જરૂર નથી. સિમ્પલી આપણે એમનામાં રહેવા દેવાનું. પછી નીચે આવી આવવાનું અને પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. પછી આ છે બેંક ડિટેલ, એટલે કે આપણે ગયા વખતે જે પણ બેંક ડિટેલ નાખી હતી એ બધી અહીંયા આવી જશે. ઇન કેસ તમારે બેંક ડિટેલમાં કંઈ ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો, પરંતુ જો બધું ઓકે જ હોય તો નીચે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે આગળની માહિતી મેળવી એ પહેલા તમે જો આપણે ચેનલમાં ન હો અને આપણી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. પછી આ છે એકેડમિક ડિટેલ. જો ગયા વખતે આપણે ફોર્મ ભરેલું હોય ત્યારે જે પણ આપણે એજ્યુકેશન ડિટેલ નાખેલી એ બધી અહીંયા આવી જશે, પરંતુ ત્યારે આપણે જે પણ વર્ષમાં અભ્યાસ કરતા હોય એની ડિટેલ નાખેલી હતી, પરંતુ હાલમાં આપણે જે પણ વર્ષમાં અભ્યાસ કરતા હોય એની ડિટેલ નાખવાની થશે. તો કઈ રીતે નાખવાની તો એ જોઈ લેવી. તો જો અમુક વસ્તુ છે જેમ કે તમારો એડમિશન ટાઈપ છે, એન્ડોમેન્ટ છે, એ તો સેમ જ રહેશે, એમાં કઈ ફેરફાર નહીં થાય. પછી તમારો કોર્સ છે, પછી એમાં સબ કોર્સ હોય એ બધા સેમ જ રહેશે, પરંતુ ઇન કેસ આપણે એક્ઝામ્પલ તરીકે લેવી તો જો દાખલા તરીકે મેં ગયા વર્ષે બીકોમ ની અંદર પહેલા વર્ષની અંદર ફોર્મ ભરેલું હતું, તો હાલમાં હવે મારે બીજું વર્ષ માટે ભરવાનું થતું હોય તો આયા સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ ની અંદર એકની બદલે આપણે સેકન્ડ યર સિલેક્ટ કરી લેવાનું. એવી રીતે કોઈ ગયા વખતે બીજા વર્ષમાં ભરેલું હોય તો એને હાલમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય તો ત્રીજું વર્ષ સિલેક્ટ કરી લેવાનું. એવી રીતે તમારે જે પણ કોર્સ સિલેક્ટ કરેલો હોય એની અંદર તમારે હાલમાં જે પણ વર્ષમાં અભ્યાસ શરૂ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ તમારે ડિસ્ટ્રિક્ટ, કોલેજ નેમ અને તમારું બ્રાન્ચ નું નામ આવી જશે. ઇન કેસ જો ન આવે તો તમારે મેન્યુઅલ એન્ટર કરી દેવાનું. પછી જો તમારું દાખલા તરીકે સેકન્ડ યર તમે સિલેક્ટ કરેલું હોય તો બીજું વર્ષ છે એનો અભ્યાસ ક્યારથી શરૂ છે એ ડેટ નાખી દેવાની અને ક્યારે બીજું વર્ષ પૂરું થશે એ ડેટ તમારે એન્ટર કરી દેવાની. એવી રીતે તમારે જે ડેટ લાગુ પડતી હોય એન્ટર કરી દેવાની. હવે જો આપણે ગયા વખતે બીકોમ માટે પહેલા વર્ષ માટે ફોર્મ ભરેલું હતું અને હાલમાં આપણે બીજા વર્ષ માટે ભરવી છે તો તમારે પહેલા વર્ષમાં જે પણ પર્સન્ટેજ આવેલા હોય એની માહિતી નાખવાની થશે. તો જે ઓટોમેટિક ઓપ્શન આવી ગયેલો છે. દાખલા તરીકે જો આપણને બીકોમ ના પહેલા વર્ષની માહિતી પૂછી છે તો પહેલું વર્ષ આપણે ક્યારે પાસ કર્યું એ યર તમારે એન્ટર કરી દેવાનું અને એની અંદર તમારે કેટલા પર્સન્ટેજ આવેલા હતા એ પર્સન્ટેજ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાના. પછી અહીં નીચે 10માની 12માની આપણે જે પણ માહિતી નાખેલી હશે એ ઓટોમેટિક લખેલી આવી જશે. હવે જો આ ખાસ ધ્યાન રાખજો, તમે જે પણ હાલમાં અભ્યાસ કરો છો, દાખલા તરીકે તમે બીકોમ અભ્યાસ કરતા હો તો પહેલા વર્ષની માહિતી છે એ તમારે આયા નાખવાની નથી. એ ખાસ ધ્યાન રાખજો, કેમ કે તમારે જે પણ અભ્યાસ પૂરો થઈ ગયેલો એની જ તે માહિતી તમારે આ નાખવાની થતી હોય છે. હાલમાં તમારે જે પણ અભ્યાસ શરૂ હોય એની માહિતી ઓટોમેટિક આ ઉપર બોક્સ આવે એની અંદર જ તમારે એન્ટર કરવાની થશે. એ ખાસ ધ્યાન રાખજો. પછી તમારે જો કઈ ગેપ ને એવું લાગુ પડતું હોય તો તમે માહિતી નાખી શકો છો. અને પછી આ તમારી જે ટ્યુશન ફી હોય, એક્ઝામ ફી હોય વગેરે જે પણ તમારી ફી આવતી હોય તેમાં એન્ટર કરી શકો છો. અને જે લાગુ ન પડતું હોય ત્યાં તમારે 0 એન્ટર કરી દેવાના. પરંતુ તમે જે ફી નાખો એ એક વર્ષની તમારે નાખવાની, એ ખાસ ધ્યાન રાખજો. એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી આ ડિસેબિલિટી બધી માહિતી આવી જશે, આપણે સિમ્પલી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે અટેચમેન્ટ, એટલે કે આપણા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. જો આપણે ગયા વખતે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે બધા એ ઓટોમેટિક આવી જશે. ઇન કેસ ન આવે તો મેન્યુઅલી તમારે એક એક ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના. સિમ્પલી તમારે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થતું હોય એની સામે બોક્સ આપેલું એનું પર ક્લિક કરીને સર્ટિફિકેટ નંબરની અંદર જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય, દાખલા તરીકે કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરતા હોય તો કાસ્ટ સર્ટિફિકેટનો નંબર એન્ટર કરી દેવાનો. એવી રીતે પાસબુક એન્ટર કરતા હોય તો પાસબુકનો અકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો. એવી રીતે તમારે જે પણ ડોક્યુમેન્ટ હોય એનો જે નંબર હોય એન્ટર કરી દેવાનો. પછી અપલોડ કરવા માટે બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જે પડ્યું સિલેક્ટ કરી લેવાનું અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારું ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. અને તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો એ કયા ફોર્મેટમાં રાખવાનું અહીંયા લખેલું છે, બને તો આપણે પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાનું અને એની સાઈઝ તમારે 1 MB થી નીચે રાખવાની. હવે જો ઇન કેસ તમે ગયા વખતે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા બધા આવી જાય તો પણ આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થશે. એ કયું છે તો કે સેલ્ફ અટેસ્ટેડ સર્ટિફિકેટ ઓફ પ્રીવિયસ એકેડેમિક માર્કશીટ, એટલે કે ગયા વર્ષની તમારે જે પણ માર્કશીટ હોય એ તમારે અપલોડ કરવાની થશે. જો ઇન કેસ કોઈને સેમેસ્ટર પદ્ધતિ હોય તો એને 2 સેમેસ્ટરની માર્કશીટ થતી હોય તો એ બંને માર્કશીટ તમારે કમ્બાઈન પીડીએફ કરીને પછી અપલોડ કરવાની થશે. અને શીટ નંબરની અંદર તમે છેલ્લે જે પણ સેમેસ્ટરની પરીક્ષા આપી હોય એનો જે સીટ નંબર હોય એ તમારે એન્ટર કરવાનો થશે. પછી તમારે ફી રિસીપ્ટ કરંટ કોર્સ યર, એટલે કે આ વર્ષે તમે જે ફી ભરેલી હોય એ પણ પોસ્ટ તમારે ફરીથી અપલોડ કરવાની થશે. કેમ કે આની પહેલા જે અપલોડ કરેલી એ પહેલા વર્ષની હોય, હવે તમે જો બીજા કે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય તો એની તમારે ફી ની પહોંચ અહીંયા અપલોડ કરવાની થશે. આ 2 ડોક્યુમેન્ટ ફરજિયાત તમારે અલગથી નવા અપલોડ કરવાના થશે. પછી ઇન કેસ કોઈ ઇન્કમ સર્ટિફિકેટ નવું કઢાવેલું તો એ પણ તમે અપલોડ કરી શકો છો. એવી રીતે તમે જો નવું બોનોફાઇડ કઢાવ્યું હોય તો તમે નવું બોનોફાઇડ પણ અપલોડ કરી શકો છો. પછી જો તમે હોસ્ટેલમાં રહેતા હો તો તમે નવું હોસ્ટેલનું સર્ટિફિકેટ કઢાવી એ પણ અપલોડ કરી શકો છો. તમે જે પણ નવા ડોક્યુમેન્ટ કઢાવેલા હોય તમે બધી માહિતી એન્ટર કરી શકો છો. પછી આ તમારો ફોટો ગયા વખતે જે હશે આવી જશે. જો તમારે ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો. બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જે પડ્યો હોય તમારે સિલેક્ટ કરીને અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. જો આખું ફોર્મ ભરાઈ જાય પછી તમારે સેવ કરવા માટે સેવ એઝ ડ્રાફ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારું આખું ફોર્મ સેવ થઈ જશે, પરંતુ ફાઇનલ સબમિટ હજી થયું નથી. જો તમે આ જે ફોર્મ ભર્યું છે એકવાર તમારે કોલેજમાં બતાડવું હોય અથવા તમારે જોવું હોય તો તમે પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું ડ્રાફ્ટ લખેલું ફોર્મ પીડીએફ ફોર્મમાં આવી જશે. એકવાર
ફરી તમારે વેરીફાઈ કરી લેવાનું, અથવા બને તો તમારી કોલેજમાં એકવાર વેરીફાઈ કરાવી લેવાનું. જો બધી જ ડિટેલ ઓકે હોય તો ફાઇનલ સબમિટ કરવાનું થતું હોય તો ફરીથી તમારું પેજ લોગિન કરી લેવાનું, અને પછી આ જે બોક્સ બતાવશે એની ઉપર ક્લિક કરીને વેરીફાઈ મોબાઈલ નંબર એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે એન્ટર કરીને કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારું આ જે સ્કોલરશિપનું ફોર્મ છે એ ફાઇનલ સબમિટ થઈ જશે, અને પછી એમાં કઈ તમે ચેન્જ નહીં કરી શકો. અને તમે ફાઇનલ સબમિટ કરો પછી એની ફરીથી પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટનો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે ફરીથી પીડીએફ આવી જશે, એની પ્રિન્ટ તમારે કઢાઈ લેવાની, અને તમે જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હોય બધાની એક ઝેરોક્ષ સાથે તમારે કોલેજમાં તમારે સબમિટ કરવાની થશે. તો આ તે સંપૂર્ણ માહિતી કે ડિજિટલ ગુજરાત ઉપર સ્કોલરશિપનું ફોર્મ રિન્યુ કરવું હોય તો કઈ રીતે કરવાનું. જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરવાનું કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.